52 વર્ષ જૂનો સુભાષ બ્રિજ હવે ભૂતકાળ બનશે. જાણો કેવો હશે અમદાવાદનો નવો ડબલ બ્રિજ. અમદાવાદની જીવાદોરી સમાન સુભાષ બ્રિજનું નવું ભાવિ હવે નક્કી થઈ ગયું છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની હાજરીમાં એક મહત્વની પ્રેસ યોજાઈ, જેમાં 250 કરોડના ભવ્ય રિસ્ટોરેશન પ્રોજેક્ટની જાહેરાત કરાઈ. 1973માં બનેલો આ બ્રિજ છેલ્લા 52 વર્ષથી અડીખમ હતો, પણ 4 ડિસેમ્બરે ડેક સ્લેબમાં પડેલી તિરાડોએ તંત્રને દોડતું કરી દીધું. હવે પ્લાન એવો છે કે હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે અને તેની બંને બાજુ નવા 2 લેનના બ્રિજ બનાવીને તેને ડબલ બ્રિજનું સ્વરૂપ અપાશે. પ્રથમ ફેઝમાં જૂના બ્રિજને તોડી 38 મીટરના સ્પાન મુજબ સ્ટીલ કમ્પોઝિટ સ્ટ્રક્ચર ઊભું કરાશે. આ માટે હયાત પિયરને માઇક્રો કોન્ક્રીટિંગથી મજબૂત બનાવાશે. સૌથી મહત્વની વાત એ છે કે આગામી 9 મહિના સુધી આ બ્રિજ સંપૂર્ણપણે બંધ રહેશે, એટલે કે રાણીપ અને શાહીબાગ વચ્ચે અવરજવર કરતા લોકોએ અત્યારથી જ વૈકલ્પિક રસ્તાઓ શોધી લેવા પડશે. ઈપીસી મોડ હેઠળ ટેન્ડર બહાર પાડી યુદ્ધના ધોરણે આ કામ પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે.